મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસે પોતાની કાર્યશૈલી અને નિષ્ફળતાઓ અંગે ચર્ચા કરી। ચૂંટણીમાં હાર માટે કોંગ્રેસે જવાબદાર નેતાઓને સજા આપવાની જાહેરાત કરી, પરંતુ સવાલ એ થાય કે કોઈપણ ચૂંટણીમાં રાહુલ ગાંધીની મહત્વની ભૂમિકા હોવા છતાં હારનો ટોપલો અન્ય નેતાઓ પર કેમ ઢોળવામાં આવે છે? મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારને લઈ અને કોંગ્રેસ નેતૃત્વમાં ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે। કોંગ્રેસમાં ચાલી રહેલા જૂથવાદ અને આંતરિક વિખવાદને લઈને પણ ચર્ચાઓ તેજ થઈ છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્ર અને હરિયાણાની હાર માટે જવાબદાર નેતાઓ સામે કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે। અને ખાસ વાત એ છે કે રાહુલ ગાંધીએ પણ મલ્લિકાર્જુન ખડગેની વાતને સમર્થન આપ્યું છે। તેઓ કહે છે કે ચૂંટણીમાં હારને લઈ જેવું જવાબદાર છે તેમણે એ પણ જાણવું જોઈએ કે જવાબદારી માત્ર લેવાની કે આપવાની વાત નથી, તેને નિભાવવાની પણ છે। પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય કે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની સમગ્ર ચૂંટણીમાં નેતૃત્વ કરનાર રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે હાર માટે માત્ર પ્રાદેશિક નેતાઓને જવાબદાર કેવી રીતે ઠેરવી શકે છે? કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણી રાષ્ટ્રીય મુદ્દાઓ પર ન લડવી જોઈએ, તો બીજી તરફ ભાજપનો મત સ્પષ્ટ છે કે ભાજપ રાષ્ટ્રીય મુદ્દાઓ પર જ ચૂંટણી લડે છે। વર્ષ 2019ની મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં પણ આ રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં આવી હતી, કારણ કે ત્યારે મહારાષ્ટ્રમાં ભાજપને અપેક્ષા હતી તેટલી બેઠકો મળી ન હતી। તેમ છતાં ભાજપે તેનું વલણ બદલ્યું નથી। કોઈપણ વિધાનસભા ચૂંટણી જ્યારે ભાજપ રાષ્ટ્રીય મુદ્દો ઉઠાવે છે ત્યારે કોંગ્રેસને જવાબ આપવો પડે છે। કોંગ્રેસના નેતાઓ જવાબ આપવાથી ભાગી શકતા નથી। મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે કોંગ્રેસ એજન્ડા નક્કી કરે અને સ્થાનિક મુદ્દાઓ પર પ્રતિક્રિયા આપવા માટે ભાજપને પણ ખેંચે તેવા પ્રયાસો કરવા પડશે। તો બીજી તરફ જ્યાં સુધી સ્થાનિક અને પ્રાદેશિક નેતૃત્વ વચ્ચે સંબંધોની વાત છે તો ત્યાં પણ કોંગ્રેસ સામે પડકાર જેવી સ્થિતિ છે। હાલની સ્થિતિ એવી છે કે પાવરફુલ બની ગયેલા નેતાઓને હાઈકમાન્ડ અનુસરતું નથી। ઇન્દિરા ગાંધીના સમસ્યામાં જે સ્થિતિ હતી તે જ રાહુલ ગાંધીના સમયમાં પણ છે। ફર્ક માત્ર એટલો છે કે ઇન્દિરા ગાંધી કોઈપણ નેતાને કાબૂમાં રાખી શકતા હતા, પરંતુ રાહુલ ગાંધી માત્ર પ્રયાસ કરવામાં વિશ્વાસ રાખે છે। બ્યુરો રિપોર્ટ, GSTV।